અમરેલી જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં સિંહોના માનવ હુમલામાં 5 માનવ મોતની ઘટનાઓ બાદ સિંહો શા માટે માનવ હુમલાખોર બની રહ્યા છે તે જાણવા રાજકોટની સાયકોલોજી વિભાગની 50 જેટલી વિદ્યાર્થીનીઓ જંગલ વિસ્તારના ગામડાઓમાં પહોંચી હતી। લીલિયા તાલુકાના વાગણિયા અને ક્રાંકજ સહિતના ગામોમાં વિદ્યાર્થીઓએ સ્થાનિક મહિલાઓ, ગ્રામજનો અને જંગલ વિસ્તારમાં રહેતા માલધારીઓ સાથે વાર્તાલાપ કરી સિંહોની રહેણીકહેણી, વર્તન અને માનવ સિંહ વચ્ચેના સહઅસ્તિત્વ અંગે માહિતી એકત્ર કરી હતી। સિંહો પશુઓના શિકાર માટે ગામડામાં પ્રવેશે ત્યારે સ્થાનિકોની સ્થિતિ અને તેમની વર્તણૂક અંગે પણ વિગતો મેળવવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ 3 વર્લ્ડ રેકોર્ડ ધરાવતી રાજમાતા સિંહણના સ્ટેચ્યુની મુલાકાત લઈ તેના વિશે પણ માહિતી મેળવી હતી। એકત્રિત કરવામાં આવેલા આંકડા અને સ્થાનિકોના અનુભવોના આધારે સિંહોના બદલાયેલા વર્તન અને માનવ હુમલા પાછળના મનોવૈજ્ઞાનિક કારણોનું સંશોધન અને વિશ્લેષણ કરવામાં આવશે। સાયકોલોજી વિભાગના પ્રોફેસર શિવુભા જાડેજાના જણાવ્યા મુજબ સંશોધન બાદ તૈયાર થનારો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે, જેથી માનવ વન્યજીવન સહ અસ્તિત્વ અંગે વધુ અસરકારક અભ્યાસ અને આયોજન થઈ શકે। મારું નામ ઝલમ ગ્રુપ છે। અમે લોકો આત્મીય યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ। અમે સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરીએ છીએ અને અમે અહીંયા અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં આવ્યા છીએ કેમ કે જાણવા માટે કે સિંહ ઘણીવાર અહીંયા આવી જાય છે, એનાથી લોકલ્સને શું પ્રોબ્લેમ એનાથી ક્રિએટ થાય છે, એ લોકોની લાઈફમાં કેવી કેવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એમાં અમુક રીઝન્સ એ લોકોએ કીધા કે શું કામ આવી જાય છે। અને પછી એ બી પૂછ્યું કે તમારે એના માટે જોખમ ક્રિએટ થાય છે કે નથી થતો, તો એમાં એક અને વન ઓફ ધ રીઝન્સ એ લોકોએ એ બી કીધું કે અહીંના જે યંગસ્ટર્સ છે એ ઘણીવાર અમુક પોતાના સ્ટન્ટ કરવા માટે, કંઈક રીલ પોસ્ટ કરવા માટે ઘણીવાર સિંહની નજીક જતા। હાલમાં તમે જે આખી ટીમ લઈને અહીંયા પહોંચ્યા છો, શું આ માનવ હુમલાની ઘટના પછી તમે આખી શું રિસર્ચ કરી, શું જોયું? મારું નામ શિવુભા જાડેજા છે। હું આત્મીય યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિભાગમાંથી આવું છું। અહીંયા અમે વિદ્યાર્થીઓને લઈને એટલા માટે આવ્યા છીએ કે સિંહો જે છે એ માનવભક્ષી કેમ બને છે અથવા તો માનવ ઉપર અટેક કેમ કરે છે, તો એના ઉપર એક મનોવૈજ્ઞાનિક અને વાર્તનિક સંશોધન કરવાનો અમારો ઉદ્દેશ્ય હતો। તો એના માટે અમે એક સર્વે લીધો છે અને જેને લઈ અને અમે વિદ્યાર્થીઓ સાથે ગામડાના જે લોકો છે એમને મળી અને એ લોકોનો જે હુમલાની ઘટના બની પછી તમે રિસર્ચમાં આવ્યા, શું જોયું, શું જાણ્યું, વાત કરો ને। મારું નામ અલિફિયા વખારિયા છે। અમે આત્મીય યુનિવર્સિટીમાંથી આ રિસર્ચ કરવા માટે આવ્યા છીએ। આ એક સાયકોલોજીકલ રિસર્ચ છે જેમાં અમે એ જાણવા માંગીએ છીએ કે જે સિંહ છે જેનો ત્રાસ હમણાં બહુ વધ્યો છે, કે જે ત્રાસ માનવની હત્યા સુધી પહોંચ્યો છે, અને એના ઉપરની બધી જાણકારી મેળવવા માટે અમે અલગ અલગ ગામોમાં ગયા, અલગ અલગ ગ્રામ્ય માણસને મળ્યા અને એમાં ખેડૂતોથી લઈ અને બેંક મેનેજર સુધી અમે લોકોએ બધા લોકોનું જે લિખિત જે ઇન્ટરવ્યુ તમે લોકો કહી શકો કે પ્રશ્નોના જવાબ કે સિંહ કઈ રીતે એ લોકો પર ઇફેક્ટ કરે છે એ લીધું, અને એનામાં અમને માણસોના અલગ અલગ ઓપિનિયન્સ જાણવા મળ્યા કે કઈ માણસોને કઈ રીતે ઇફેક્ટ કર્યું છે। અમને એ જાણવા મળ્યું ધેટ જે ગ્રામ્યના લોકો હોય છે એ લોકો એવું સમજે છે ધેટ જે બહારથી લોકો આવે છે, જે ચાઈ કરીને સિંહો જે જંગલમાં રહે છે એ વિસ્તારમાં જાય છે, ત્યાં જઈને સિંહને જોવાના કારણે જાય કે કોઈ પણ બીજા કારણે જાય, અને જેનાથી સિંહ ડિસ્ટર્બ થાય છે અને એ ડિસ્ટર્બન્સ અને એ વસ્તુના લીધે સિંહ એના પર હુમલો કરે છે, જેમાં એ જંગલી જાનવરનો કાંઈ વાંક નથી। બીજું એ જાણવા મળ્યું